રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 9 વાગ્યા છે અને કાલ ખીહર હતી અને હવે આજ 15 તારીખ છે. આજથી લગ્ન ગાળો ચાલો. આજથી હવે નામ ટૂંકમાં ફાટક ખુલી ગઈ. અમે એમ કે ફાટક ખુલી ગઈ. આજથી લગ્ન ગાળો ચાલુ થઈ ગયો. આજે જવાનું છે, માન બાપુ જાય છે ચૂડે હા, અને મારે જવું છે ભાઈને મૂકવા સ્કૂલે. ને બેન ને ભાઈ આગળ ગયા ગામમાં, એને કંઈક થોડી ઘણી વસ્તુ લેવાની હતી ને એ લેવા ગયા છે. કોઈ કોલગેટ ને ટોપી ને એવું બધું લેવાનું હતું. ગલું ને રમત હાલે છે. અને આજ મૂકવા જવાનું છે જરાક બધા મોરાલ પડી જાય. હવે એ તો જે મૂકવા જાય તો 1-2 દિવસ થાય. એ નહીં થાય, મન્નત નહીં થાય એમાં, અને ઘેરે બધાને જરા જરા થાય. હાલે હમણાં ભારે 2-4 દિન રજા હતી ને તે બધા ભેરા રહીને મોજ કરી. હવે પાછું મારી રાબેતા મુજબ આપણું જે કામ હોય એ કરવાનું. કામમાં પડી જાય ને પછી ભૂલાઈ જાય. રેડી ભાઈ? રેડી હે? તો મારી ટોપી મને પાછી દેજો ભાઈ. બોલે ફેર મારી રાખી લીધી હતી ના બેન? અટાણામાં છે ને ટોપી લેવા ગયા હતા ભાઈ. રેડી એ મસ્ત લાગ્યો ભાઈ. ખીચી બનાવી અટાણામાં ભાઈ હાટું. જય શ્રી કૃષ્ણ ભૂલાય છે. જય શ્રી કૃષ્ણ. વાત ભૂલાઈ જાય. આવ્યો હોય ને ભાઈ ત્યાંથી આજના દિન હા આવવાનું ખાલી હતો ને, આની મને ફોન કરીને કહ્યું ભાઈનો ફોન આવ્યો ને દિવાળી હતા એ ભાઈ આવવાના છે. ફેમિલી બધી મળે છે ભાઈને. માન બાપુ જાય આજ ગામ લગ્ન કરમાં. ભાઈ બોલો હે કોઈ બોલ મને તો તું લાગે અટાણ નહીં હા? મત કોણ બોલું કેમ હોસ્ટેલમાં જાઉં ને ભાઈ? એમ ભાઈ બોલ ભાઈ ડાયલા હોસ્ટેલમાં મૂકી દે. હું તો રાજી રાજી થઈ. રેડી લાગે એ તો. આજે પણ એકવાર મૂકીને ટ્રાય કર. એ તો હલવું નથી ને, લાગે બાપી તો. રહી જાય તો ભાઈને પૂછતા ન કર. ખુશખુશાલ રહેવાનું હો ને. ભાઈ રડે નહીં તો બીજા હે ને બાય બાય તાતા કરે રડી. એ તો ભાઈ ભાઈ તાતા તો કેવું પડે. ભાઈ બાય બાય ટાટા હલો જાય નો ભાઈ મને તો પતંગ લેતો જાઉં તો અહીંયા કે ઉડાડે કે ભાઈ? હવે ભણવામાં થોડું વેરું આવે ભાઈ. આ 3-4 દે ઉડાડી લીધા હવે. આપણે ખબર છે ને રોશન કરવું નામ ઓકે દાદા. ભાઈ દાદા બરકે. એ ભાઈ દાદા બરકે. બેન જાય છે ભણવા. બાય ભાઈને બાય બાય કહી દઈએ. હે ઓડી ભાઈ હા, પાછી આવે જે વેકેશન કે રજા કે પડે તઈ કા હાલો નહીં ધોઈને બાપ દીકરો ભાઈ થઈ ગયા. તાર ન પડતી ભાઈ? સ્વેટર કે લાંબી બામ હે સ્વેટર લાંબી બામ એ ટોપી ઉઠી હાલો 11 થાય જ વાગી ગયું. મારે લગભગ સાંજ પડી જાય પાછી મૂકીને આવી જાય. લે જેમ ફર ના હોય તો ઠંડા તો હોય ને. હાલો સામાન મૂકો ભાઈ બધું. હાલો રાખો બધું ગોઠવો. નાસ્તો ને કંઈક એના લુગડા ને એ બધું લઈ આવ્યો હતો ને. કોઈ એકાદું ધૂહો ને હા એ બધા સામાન હવે પાછું હજી તો રાખી એવો હે ને કંઈક તા. આજ બસમાં આવ્યો ને એટલે ઓછું લઈ જાય. મળવા આવી તે તો બધું લઈ આવે.
ભાઈ આજે અમારે છે ને ગાડીનો એ અમારે ઘેર જન્મ દિવસ છે. હા હા કાકા ભાઈ અમારે છે ને આજે છે ને 15 તારીખ. પર ગાડી આવી છે હા. અનોર જયલો મામુ મિત મામુ તાર બાપુ નતો દાદા ને હું મુનો મામુ આવ્યો હતો પીવાથી આવ્યો વડોદરાથી. પાહર આવ્યો હતો અને હે ને 14 તારીખે ખીહર હતી ને 15 તારીખે લેવા ગયા હતા. હા ટૂંકમાં એટલે 14 તારીખે હામટી ડિલિવરી દેવા નથી ને લઈ જાય વેત નહીં આવે 15 તારીખે લઈ જાય બસ આપણે 15 તારીખે હે 2022 નું મોડેલ હે 15 તારીખે લે જામનગર લેવા ગયા હતા. અનવરા પૂરા થયા જાય અને તે દી અમે જે અરખાણા હતા ને કેમ કે અમારે કે કોઈ દી વિચાર્યું જ નતું કે અમે ફોર વ્હીલ લેવું ને હા તે દી એમ કોઈ હતું નહીં આવું બધું ઘેર ઘેર ફોર વ્હીલ લેવું હા આજ 2 વર્ષમાં જ વધારો થયો. અને અમે ચારે ને કાંઈ મોટરસાઇકલમાં જવું ને પછી છોકરા વડા થઈ ગયા હતી તાણે એવી પડતી તેથી સ્કૂટી એ નથી હવે ત્યાં એવું હોય તો તારા ભાઈ બેન ને સ્કૂટી લઈ લઈએ ને 2 જણા મોટરસાઇકલ લઈ લઈએ તાણ ના ભોગવવી પડે તેથી ત્યાં ચારે એક મોટરસાઇકલમાં જતા ને મામાને ઘરે એમાં પાછા વેરા ઠેલા હોય ને. ભગવાનની દયા પછી હા હા દ્વારકાધીશની દયા છે બધી. અને ભાઈ અમારો ભણવામાં બહુ જ એટલે બહુ જ હોશિયાર છે એ દ્વારકાધીશની દયા પછી અને ધ્યાન બહુ દે ભણવા ધ્યાન મતલબ બીજી કઈ વસ્તુમાં હોય જ નહીં ભણવાનું જ વધારે ધ્યાન હોય કોઈ રમત કે કોઈ ઓલું કે એવું કઈ એને ધ્યાન ના હોય વધારે પૂરતું ભણવાનું જ હોય જરાક આમ જવાનું હોય તો એ મોડો પડી જાય ખબર એટલે પડી ગયું તો થાય ને એટલે બે દી અહીં રહેવા તો ઘર સાંભળે બે દી કા મને રડવા હોય ગઈ ખરી. હાલો હવે હાલો જા હું હાલો બે મોરા પડી જાય. હમણાં પાછી મળવાની તારીખ આવી ભાઈ. હા રડવા ના હોય એમાં કઈ. ભાઈ આટાણામાં છે ને 2 પતંગ તૂટી ગયા નહીં ભાઈ ગયા ને? હાથમાંથી મુકાઈ ગયો ને એક તૂટી ગયો 2 ગયા મજા આવી હતી ને તો ચારદીમાં ફૂલ મજા કરી લીધી ને ભાઈ એટલે તો હાથ ઉપર નથી કરી હવે એ પાસે રિચાર્જ થઈ જાય ને મળવા જાય ત્યાં સુધી ચાર્જિંગ હાલે ને? હા તાહુ ચાલે કા બેસી અને તાહુ તે મારી લિસ્ટ બનાવી રાખવાનું હું લેવાની હાલો હવે સમજાય હો. હા હાલો ખંભારિયામાં પૂગી આવ્યા આ છે ને કે પાર્કિંગ જડ્યું નથી પછી અહીંયા છે ને આમ રોડ માથે જ રાખી દીધું છે. ટ્રાફિક આજ એટલી છે બધું જોવું એમ ભર ચક પડ્યું ભાવ અને આમ રોડ માથે રાખવામાં ધ્યાન રાખવું પડે બહુ છેટું ના જવાય નાકા પોલીસ આવે તો ઉપાડી જાય ગાડી ટૂંકમાં રોડ માથે આડી પડી હોય ને તો પણ વાંધો ના આવે આટલી વારમાં તો આપણે દુકાનની પડખે રખાઈ જઈએ જવું હોય ને અહીંયા મારો અવાજ બહુ નહીં આવતો હોય મન્નત ને ને ખાલી લુગડા જોવો લેવાની છે એ લેવા જાય છે આમ ધ્યાન રાખ ભાઈ. હાલ 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 ભાઈ ને હાઈટમાં મારે વારે હવે બધા ટૂંકા થતા જાય પેન્ટ વ્લોગ જોતા હોય એટલે ખબર હોય. રેડી મની જાય ને એટલે હે રેડી પહેરવાઈ આવ પહેરવું હોય પહેરી આવ જાય પછી એમાં શર્ટ કરીએ આપણે ગમે ઈ કે બદલાવો બીજો. પહેરો એ વધારે મેચિંગ થાય છે પહેરો એ વધારે મેચિંગ થાય છે. એ જોડી કમ્પ્લીટ બની જ ગઈ છે બાકી તને ફિટિંગ પરફેક્ટ આવ્યું છે આટલું ફિટિંગ નહીં આવે અને ફિટિંગ બહુ જોરદાર આવી લંબાઈ ફિટિંગ મોડું રહેશે મારી એ જ રહેવા દેવા ને રેડી ભાઈ ને જે લુગડા લેવા નતા લેવાય ના ભાઈ હવે બીજું કંઈક એને ફ્રૂટ કંઈક લેવાનું ભાઈ લઈ લઈ પછી મારી મૂકી જામ બપોરના અહીંયા થઈ ગયા 12:30 થઈ ગયા ભાઈ લેવાનું હતું એ બધું લેવાઈ ગયું છે મન્નતના લુગડા કંઈક ફ્રૂટ ને એવું બધું લેવાનું હતું એ લેવાઈ ગયું. હવે
એક તો અહીંયા જ વાગી ગયો હે હવે જવા દે સીધા ફરી ક્યાંક રસ્તામાં ખાવું પીવું ત્યાં ખોટી થાવું બાકી લેવા નહોતું અહીં સંભાળી એ બધું લેવાઈ ગયું હે જામનગર વહેતા હે ને હવે ખાવા ઉભા રહ્યા હે હોટલે હોટલ છે સહયોગ આ હોટલ આરે હે ને જૂનો નાતો હે એ તો મેં તમને આગળ વિડીયોમાં કહ્યું હતું આગલા વિડીયોમાં એની મોરભાઈને મૂકવા ગયા ને ત્યાં ખાધું હતું અહીંયા હે ને અમે મરચાં વેચવા જતા ને આજથી કંઈ ખબર 2005થી કરીને 10-15 સુધીમાં મરચાં વેચવા જતા ને ગાડીમાં લઈ જતા ખટારા લાઈન હાલતા હોય ને એના માં ચડાવતા એટલે જામનગર વટી અને વ્યારાનો ટાઈમ અહીંયા થાય વ્યારા હે ને કાંઈ મેં સહયોગ કરતા આવું ના આવે ભૂખા થયા હાલો ખાઈ લઈએ હવે અમે આ હે ને ભત્રીજો થાય કાકે ભત્રીજે શાક ને રોટલી આને મસાલા ઢોસા ખાવું ખાવું એને મસાલા ઢોસા ખાવું એ મસાલા ઢોસા ખાય અને આપણે તો ઓલું શાક ને રોટલી બીજું કંઈ ખાવું એક ઢોસો મારે ખોટીએ હાલો આવે એટલે ખાઈ લઈ અને અમારે વ્યારા અહીંયા હોય બચ્ચા બચ્ચા જતા કાંઈ નહીં એ અઠવાડિયામાં એક ટ્રીપ તો હોય જ રાજકોટ જતા રાત ગાડીમાં હોય જ વાંધે અહીં છે 10 વાગે બેસી રાતે એમ તમે પછી રખડતા હોય યાદ હા પછી નીંદર આ વહેલા કોકથી પૂકી જાય ગાડીમાં વહેલી જડી ગઈ રિયાસમાં તો વહેલા પૂકી જાય 12-1 વાગે પૂકી જાય તો પછી આપણે દલાલની ઓફિસ હોય હતા નકર પછી રખડતા હોય યાદ અટારામાં તો ચાંદી માં નીંદર થતા જાય ભાર્યું બાંધતા મોટા મરચા સવારે જરા જેવું રાજકોટ જતા વધારે પૂરતું રાજકોટ જ હોય મરચા આવે હવે મરચી ગયું ને જવાનું હાલો ભાઈ અમારે ખાવાનું આવી ગયું હવે હજી છાશ નથી આવી ભાઈ હવે મન્નતભાઈ મસાલા ઢોસા આવી ગયા હજી મસાલો તો અંદર રહી ગયો ભાઈ જઈ રહ્યો ખાઈ લીધું મેં અને હવે નિશાળે જાઉં ઢોસા ખાઈ લીધા નિશાળે જઈને મળી હવે સ્કૂલે પૂગીએ એવા હાઈ હવે બધો સામાન હે ને રૂમે પોગાડી દઈ બધું બહારું કાઢ લે પછી હું ડેકી બંધ કરી દઉં ભાઈ આગળ હેઠું રાખ દે બસ યાર રાખી દે બધા લગભગ છોકરા આવી ગયા અમે જ વાહે આવું નહીં ભાઈ બાકી હે હવે હે નહીં ને કઈ તો આ ઘરે હાલ બંધ કરી દો મન્નત ને હેતરી જાય માળે શેઠ ભાઈ હું થાકી રહ્યો ચોથે હા ચોથે હાચી ત્રીજીએ નહીં હવા ભારે આવે માથે અટાણે તાજ પડે એ રીતે ઠેલા પડ્યા છે હા ગોવિંદ આવી ગયા ને અને તમે બે હાલો ગોઠવો બધું ગોઠવો તમારો એ હાંજ સુધી બધા આવી જાય હાજ હો ના હે ને લોકર અલગ હે બધાના આ મન્નતભાઈનું હે નાસ્તો ભરવો એમાં કે ભરી જ મૂ એને જો બધે ગોઠવણી હાલે કંઈક વાં ગોઠવી દીધો કંઈક હજી સુટકેસમાં ગોઠવાય છે પછી બધું વાં ગોઠવી દે આવું જગાય હજી બધા આવ્યા નથી હે હું પેટી તો આલે તો આ રે કઈ પેટી એ તો ઘરે લે એટલે પાછી આવી હતી કઈ પેટી ઓલી બ્રશની તો આમાં હે જો ઠેલીમાં કે આવી હતો એમાં જો હે વાહ નીચે નીચે તો આવી ને ભાઈ બ્રશ એટલે બ્રશ એમાં હતું કે આમ મૂકી દીધી કામ આમાં જોતા આમાં આ રીથી એ થોડું ભૂલાય કે હા હો ના કપડાં ટીંગાડવાની બધી અલગ અલગ એમાં જ ટીંગાડવાના એકબીજા નામ ટીંગાડો કોઈ હા હો નામ ટીંગાડવાનું ને આ એક વધ્યાની હે ઓલી ગમે એ ભીની વસ્તુ હોય ને એ રાખવાની
બધું ટૂંકમાં ચાલુ જોઈએ ને એ બધું અહીં રાખી દીધું, નાઇટ ડ્રેસ ને સ્વેટર ને ટુવાલ ને નહીં. હાલો બધું રૂમે ગોઠવી દીધું અને ફોનમાં સામે વિડીયો કોલમાં વાત કરી લીધી. ભાઈ હવે વાત કરવી છે કંઈ તો હવે રામ રામ કહી દે. હાલો આમાં એને કે પાછા મળવા આવ્યું તેથી મળી હે. હવે હું મોરો ના પડે એટલો જરાક થાય છે પણ આટલો વારે ફેરે મોરો પડે એટલો ના પડે. હાલો હવે હું નીકળું કે રમાજી થોડી કર કે પૂગી જાય ને એટલે કે સાહેબને કહી દેજો કે પૂગી ગયો એટલે એને નિરાશ થઈ જાય એ કહી દે ભાઈ. હાલો તો હવે હું જાઉં ને. આજના 7 વાગ્યા હે અને ખંભારી હોય તો હો શિવ પંપ કહેવાય ને હા મારા મામાની હોટલ છે અમરના હે કુંભાર. ત્યાં મૂક્યો ચા પાણી પીવાના હતી, જરાક બ્રેક લીધો, માથે સ્લેબ માર્યો ને ખંભારી ગયો તો એક ખાંડનું બાચકું લેવાનું હતું એ લીધું. હવે ચા પાણી પીધા. હવે હે ને અડધી કલાકનો રસ્તો હોય, આમ તો અડધી કલાક ના થાય હાઈવે હોય તો, પણ અમારા વારી વડોદરાથી સિંગલ પટ્ટી હોય ને એટલે એમાં જરાક વાર લાગે. બાકી હાઈવે હોય તો 15 મિનિટ થાય. યાર ટાઈમ ઘેર પી ગયો અને બેને ખાઈ લીધું છે પણ તો એ ખાવા બાકી. આજે એકલું ના લાગે ને ભાઈ નથી. મેં નવા ફોન લીધા તો ઓહો એમાંથી નેટ એકમાં જ હે, બાકી બધે વાઈફાઈ પકડાવવા છે. આમાં નથી ના આમાં એટલે તો નેટ એકમાં જ હે. હાલો ખાઈ લે. લાઈટ છે ને ઉમળી હે, અડધામ હે અડધામ નથી. કેમ લાઈટ છે જ ને આપણે આ ઇન્વર્ટર પર એટલે ખબર આ હે ને આ 2 મકાન છે ને હમણાં એમાં ઓલા ઇન્વર્ટરની લાઈટ નથી આવતી, ઓલા 2 માં જ આવે. એટલે આપણે ખાવું હોય એટલી વાર એટલે લાઈટે કોક દી જાય ને બાપ ખાવાનું બનાવવું હોય ને પડી થાય જાય કંઈક ને. દાદા કરવાના મેં તો ફોન લીધા મામા કેવા છે અસલ છે રાખી દે.